મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસામાં તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે। શહેરની માલપુર રોડ પરની ઘટના છે કે જ્યાં તાલુકા પંચાયત પાસે આવેલી અમૂલ કોમ્પ્લેક્સમાં 7 જેટલી દુકાનોને તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યા અને 7 દુકાનમાંથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો છે। સાથે જ વાત કરવામાં આવે તો બેનર પાછળ સંતાઈને બેઠેલો સીસીટીવી કેમેરામાં એક શખ્સ તે પણ કેદ થયો છે। ઉમા સરાફી મંડળી હોય, બ્યુટી પાર્લરની દુકાન, સ્પોર્ટ્સ ગ્રાફિક સહિતની દુકાનોમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। તસ્કરોએ સીસીટીવી કેમેરાનું જે ડીવીઆર છે તે પણ તોડી નાખ્યું છે। રોકડ સહિત બાઇકની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। તો જે પ્રકારે મોડાસાના માલપુર રોડ પરની ઘટના છે કે જ્યાં અમૂલ કોમ્પ્લેક્સમાં 7 જેટલી દુકાનોને તસ્કરોને ટાર્ગેટ બનાવ્યા અને તેમાં રહેલો માલસામાન સહિત જે રોકડ અને જે માલસામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટનામાં એક જે આરોપી છે તે શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો છે અને તેનો સીસીટીવી સામે આવ્યો છે। અમારી અમૂલ કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 6-7 ઉમા સરાફી સહકારી મંડળી મોડા સાથે આવેલ છે અને એનો ચેરમેન શ્રી મણિભાઈ કે પટેલ અમે 29 તારીખે આજે અમને બાજુની દુકાનવાળાએ કહ્યું કે તમારા દુકાનના શટર તૂટેલા છે અને તાળું તોડેલું છે ને ખુલ્લું છે એટલે તમે જઈને તપાસ કરો શું થયું છે। એ દરમિયાન અમારા મેનેજરશ્રીને મોકલ્યા અને અમે લોકો જોયું તો અંદર બધું ફેંદેલું છે અને લોકર પણ તોડવાનો પ્રયત્ન કરેલ છે। ડ્રોવરો બધા ફેંદી નાખેલ છે। ફાઇલોને જે અમારા જે ફર્નિચર છે એ બધું ખુલ્લું અત્યારે હાલ ખુલ્લું પડેલું છે અને એમાં અમારું જે ડીવીઆર અમારું જે સીસીટીવી કેમેરાનું છે એ પણ ચોરી ગયેલ છે અને અંદરથી હવે પોલીસે તપાસ કરી અને શું વસ્તુ ગયેલી છે અંદાજે અમારું 40,000નું આ ડીવીઆર છે એ પણ લઈ ગયા છે અને પોલીસ આવ્યા પછી તપાસ કરશે બીજી શું વસ્તુઓ ગઈ છે એનું અનુસંધાને અમે આજે અને શટલ બી તૂટેલું છે અમારું એટલે આજે રિપેર કરાવી છે કારણ કે આ રીતે ખુલ્લું ના રહે એટલા માટે અત્યારે રિપેર કરાવી છે। અવારનવાર ચોરીના બનાવ થતા હોય છે, પોલીસ માટે તમે શું કહેશો? પોલીસ આ રોડ ઉપરની દુકાનો છે બધું જ છે પણ એ રોડ ઉપરની દુકાનો જો 7 દુકાનો એક સાથે જો તૂટતી હોય તો પોલીસ એના આટાફેરા કંઈ કરતી નથી। એનો મતલબ તો એ થઈ શકે છે કે રોડ ઉપરની મેઇન રોડ ઉપરની આ દુકાનો છે અને એ ફ્રન્ટની દુકાનો પણ તોડેલી છે, એના શટલ બી તોડ્યું છે। ક્યાંક તો અવાજ આવતો છે પણ એનો મિનિંગ એ થાય છે કે પોલીસનું ક્યાંય આટાફેરા છે જ નહીં।